અને કુશિયા ગામની અંદર ઘણા રાજપૂતો રહેતા હતા અને એક દિવસ મનમાં સંજોગે એવું બન્યું કે રાજપૂતની એક 9 મહિનાની દીકરી એમને મૂર્છા આવી છે. બધા રાજપૂતોને એમ થયું કે આ દીકરી મૃત્યુ પામી છે. ત્યારે બધા રાજપૂતો ભેગા થઈ એ દીકરીને લઈ વગડામાં આવ્યા અને વગડામાં એક પીપળીનું ઝાડ હોય એ ઝાડ નીચે ખાડો ગાળ્યો છે અને એ દીકરીને ખાડામાં ભંડારી અને ઉપર વેલા ડાળખા પાંદડા નાખી બધા રાજપૂતો સ્નાન કરી એમના ઘર તરફ ચાલી નીકળ્યા છે. આવી રીતે રણુજાને એવા કઠિયારા ભગત જંગલની અંદર લાકડા કાપવા માટે ગયા હોય. લાકડાનો ભારો લઈ કઠિયારા ભગત આજ વગડા તરફ અને પીપળી પાસે ચાલ્યા આવે. જંગલમાંથી લાકડાનો ભારો લઈ અને ધીરે ધીરે સાજો આવે છે. ધોમ તડકો તેકો છે. કઠિયારાને ભારાનો ભાર લાગ્યો છે. ત્યારે કઠિયારો ભગત પાદરની અંદર એક પીપળીનું ઝાડ જોયું છે. ત્યાં કઠિયારો ભગત આવે છે અને પોરો ખાય છે. અરે આ ઘોનઘોડ તડકો તપી રહ્યો છે. આ મારો મને ભારાનો ભાર બહુ લાગ્યો છે. તો લાવ આ પીપળીની નીચે બેહી થોડું પાણી પી અને હું પોરો ખાઉં. આવી રીતે કઠિયારા ભગત થોડી વાર પીપળી પાસે પોરો ખાય છે. એવામાં કઠિયારા ભગતને કોઈ બાળક રોતું હોય એવો અવાજ સંભળાય. કઠિયારા ભગત આમ તેમ આજુબાજુમાં જોવે, વિચાર કરે છે. પણ કઠિયારા ભગત શું વિચાર કરે છે? અરે આ ઘનઘોર તડકાની અંદર આ જંગલની અંદર આ દીકરીનો અવાજ મને કેમ સંભળાય છે? અરે નહીં, આ ખોટી ભ્રમણા છે. મારે કોઈ સંતાન નથી, મારા ઘરનું કોઈ માણસ નથી, એટલે આ દીકરીની મને શંકાનું ઓલું થાય છે. એટલે લાવા અવાજ નથી, મને ભણકારા લાગે છે આ દીકરીના અવાજના. કઠિયારા ભગત ખોટી ભ્રમણા સમજે છે. પાછા થોડી વાર આરામ કરે ત્યારે બીજી વાર કઠિયારા ભગતને કોઈ બાળક રોતું હોય એવો અવાજ કાને સંભળાય. અરે આ કોઈ ખોટી ભ્રમણા નથી. લાય તો મને ઓલા પીપળીની ઝાડ નીચે મને જોવા દેતો. કઠિયારા ભગત પીપળી પાસે જાય. એ ખાડામાંથી અને ડાળખા નીચેથી કઠિયારા ભગતને એક દીકરી મળી છે. અને એ ખાડામાંથી કઠિયારા ભગતને દોરણી આટી કસોળ કાંક્ષી મળ્યું છે. એ દીકરીને કઠિયારા ભગતે તેડી અને વિચાર કરે છે. અરે આ જંગલની માલિકા આ દીકરી આ પીપળીના ઝાડ નીચે આ મને દીકરી મળી છે અને આની સાથે દોરો આટી અને કાંગી ને કસોળું ત્રણે વસ્તુ મને મળી છે. તો આ દીકરી કોની છે
લાય જરા. અને મારે આ દીકરીને હું કરું? મારે ઘરનું કોઈ માણા નથી, મારે કાકા કુટુંબ કોઈ નથી, તો આ દીકરીને હું શું કરું? કઠિયારા ભગત આજ વિચાર કરે છે, આ દીકરી મને વગડામાંથી મળી, ખાડામાંથી મળી છે, પણ મારે કાકા કુટુંબમાં કોઈ નથી, ઘરનું માણસ પણ કોઈ નથી, તો આ દીકરીનું હું શું કરું? આવો વિચાર કરે છે. એવામાં બેહો ભગત બેહો. રણુજાના એવા અખિયા ભગત અને તેમના ધર્મપત્ની પણ જંગલમાંથી આવળિયાના ભારા લઈ એ પણ પીપળી પાસે, પીપળી બાજુ ચાલ્યા આવે. તમને હું કહું? આ કેવો તડકો પડે છે, મને આ ચક્કર આવે છે. આપણે થોડી વાર અહીં પોરો ખાવી. હા, પોરો નહીં ખાવો જોવે? ખાવું જ પડે ને, પાણી પાણી પીવીને પોરો ખાવી આપણે. હા, તો આ ભારો ઉતારાવો. મણ એકનો માથે સડાઈ દીધો ભારો. મારો એટલો ઉતારી નહીં જાય. તો નોત ઉતરે ને. પાણી બાણી લાવ્યા ને? તો વાંધો નહીં. આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની પીપળી પાસે થોડી વાર આરામ કરે છે, વિહામો લે છે. અચાનક અખિયા ભગતના ધર્મપત્નીની નજર પહેલા કઠિયારા ભગત ઉપર પડી છે. તેમના હાથમાં એક દીકરીને જોઈ ત્યારે અખિયા ભગતના ધર્મપત્ની કઠિયારા ભગતને આદિ શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ, આ ગોમ ગોમ તડકો પડે છે અને આવા કુંબળા બાળકને તમે ક્યાં લઈને જાઓ છો? અરે હા મારી બેન, આ દીકરી મને આ પીપળીના ઝાડ નીચે ખાડામલી મળી છે. આ દીકરીની સાથે કાંગથી કસોળો અને દોરાની આંટી હતી, અને આ દીકરી રોતીથી તો મેં ખાડામલી લઈ અને આ દીકરીને હું વિચાર કરું છું કે મારે કોઈ ઘરનું માણા નથી, મારે કાકા કુટુંબ નથી, મારે કોઈ મોસાળ કે કોઈ નથી, તો હું આ દીકરીને કેવી રીતે પાળી પોષીને મોટી કરું? આ એનો વિચાર કરું છું બેન. આ બાજુ આવો તો. હા બોલો ને. આ બાજુ આવો. હું તમને શું કહું? બોલો હું કયો? આપણે સંતાન તો છે નહીં. નહીં હે? નહીં, સંતાન નથી. તો ઓલી દીકરી પણ છે ને, હા. એ ભાઈની નથી. જો એ ભાઈને કયો આપણને દીકરી આપણે આપે તો આપણે એને પાળી પોષીને મોટી કરશું. હે? હા. તો એ ભાઈને વાત તો કરો તમે. અરે કટિયારા ભગત, અરે બોલો ભગત બોલો. આ દીકરી તમે અમને આપશો? અરે હા ભાઈ, આજ હું એ જ વિચાર કરું છું કે હું આ દીકરીને શું કરું. જો તમારે આ દીકરી જોતી હોય તો હું તમને દીકરી આપું ભાઈ. અરે તમે દીકરી તો આપો તો ખરાબ, પણ તમે જો મોટી કરીને મેં વિચારીને મોટી કરવી તો તમે પછી આવ્યા હોય તો મારે માંગવા. અરે ભાઈ, હું ન આવું. આ દીકરીને તમે પાળી પોષીને મોટી કરો. અને આમ જો તમને એટલો વિશ્વાસ ન આવતો હોય તો હાલો આપણે રણુજા જઈએ
અને રણુજાની માલિકા ગુરુ ભાવ બાળનાથ એના હાથથી તમે હું તમને આ દીકરી સોંપું. તો બહુ સારું કહેવાય. તો હાલો આપણે રણુજા જઈએ. હાલો. આવી રીતે કઠિયારા ભગત, અખિયા ભગત અને તેમના ધર્મપત્ની એ દીકરીને લઈ રણુજા તરફ ચાલી નીકળ્યા છે. પધારો બાળકો પધારો. અત્યારે તમારે આવા શા માટે આવ્યા છો? અરે હા ગુરુજી, હું જંગલમાં બારો લેવા ગયો તો મને આ એક પીપળીના ઝાડ નીચે એક ખાડામાંથી મને આ દીકરી, દોરો, કાંચી અને કસોળો આ ત્રણે વસ્તુ મને મળી છે. તો આ કઠિયારા ભગતને મારા આ દીકરી સોંપી છે. તો આ દીકરીના મને જોશ જોઈએ આપો ને. અરે બહુ સારું ભગત. અરે હા, અરે આ દીકરીના કપાળે તો કાંઈક અનોખું તેજ છે. અને આ દીકરી તો જોયામાં એવું લાગે છે કોઈ રાજપૂતનું સંતાન હોય એવું લાગે છે. આ દીકરી મહાન વિભૂતિ બનશે અને આ દીકરીને સારે દિશામાં નામના વંશશે અને ભગત તમારું નામ રોશન કરશે. અરે હા ગુરુજી, તો આ દીકરીને હું આ તમારી સાક્ષીએ આ કઠિયારા ભગતને સોંપું છું. અરે હા ભગત, અખિયા ભગતને. તો તમારા જ હાથે તમે જ સોંપી ગયો. બહુ સારું ગુરુજી. અરે લ્યો બેન, આ દીકરીને તમે પાળી પોષીને મોટી કરજો. અરે ભાઈ, એનું નામ શું પાડશું? અરે હા બેન, આ દીકરી મને આ ડાળકી અને ખાડામાલી મળી છે તો તમે આનું નામ તમે ડાલીબાઈ રાખજો. બહુ સારું. બોલો ડાલીબાઈ ની, બોલો ગુરુ બાળનાથ ની. એ હાલો ભગત તો જાય અલગ ધણી. જય અલગ. આવી રીતે બાવા બાળનાથની સાક્ષીમાં અખિયારા ભગતે દીકરીને અખિયા ભગતને સોંપી છે. અને અખિયા ભગત અને તેમના ધર્મપત્ની એ દીકરીને લઈ એમના ઘરે આવ્યા છે. અને એ દીકરીનું નામ ડાલીબાઈ એવું રાખ્યું છે. અત્યારે ડાલીબાઈનું પ્રાગટ્ય થઈ ગયું છે. માટે અહીં બેઠેલા ભાઈઓ બહેનો બાળકો બધા બે હાથ ઊંચા રાખી બધા ભાવતીને પ્રેમથી જય બોલજો. બોલો
અને રણુજાની પાસે એક જાંબુકટ નામે રાજ્ય હતું.